જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। કોઈ કવિની બહુ સુંદર કલ્પના છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર સારા કામ થાય તો ઘણું છે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે। બહુ સરસ શબ્દો છે, ઘણા સારા છે, ઘણા ઉપયોગી છે જીવનમાં। પણ જે છેલ્લો શબ્દ આવે ને કે ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે, બરાબર છે। હાલના સમયની અંદર આ વસ્તુ શક્ય છે ના, ઘણા લોકોના જીવનમાં હશે, શક્ય હશે, ના નથી પાડતો, પણ ઇજ્જતનું કફન ઓઢી, કારણ કે અત્યારનો સમાજ, આધુનિક સમાજ, ટેકનોલોજીવાળો સમાજ એ ઇજ્જતનું કફન ઓઢી મરાય એવું રાખતો જ નથી। કંઈક ને કંઈક મહદ અંશે નાની નાની એ તમારી ભૂલો શોધવામાં સમકક્ષ હોય છે, બરાબર છે। હમણાં થોડી વાર પહેલાં જ મેં સમાચારની અંદર વાંચ્યું હતું કે કોઈ પરિવારે આર્થિક તંગી હોય કે પછી કોઈ લોન રિકવરીવાળા હોય એના ત્રાસના કારણે જીવન ટૂંકાયું, પૂરા ફેમિલી સાથે જીવન ટૂંકાયું। મિત્રો, આ વસ્તુ યોગ્ય નથી। સમસ્યા હોય તો એનું સમાધાન પણ મળશે જ તે। હું પોતે પણ ચોથા સ્ટેજના કેન્સરમાંથી નીકળેલો છું। મારા પગમાં 1 ફૂટની પ્લેટ મૂકેલી છે, બરાબર છે। 20, 21, 22, 23, 24 ત્યારથી અત્યાર સુધી હું સંકટમાં જ પસાર થયેલો છું। કેટલો ખર્ચો થયો છે, કેટલું શું થયું છે। 2 વર્ષ 3 વર્ષ તો મારી એવી પોઝિશન હતી કે હું પોતે કમાઈ પણ નહોતો શકતો, ખાટલા વર્ષ હતો। હવે આવા સમયની અંદર આપણો પોતાનો સમાજ, આપણા મિત્રો, આપણી જેની સાથે આપણે સારા સંબંધ હોય એવા લોકો, એવા યોદ્ધાઓ આપણે બહુ કામમાં લાગતા હોય છે। પણ પેલું કહે છે કે ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે। આ શબ્દો અને આ મારી વાર્તા એ બંને આમ મેચ થતી હોય એવું મને લાગે છે, બરાબર છે। એટલે અમુક લોકો એવા હોય છે જે લોકો માનસિક ટોર્ચર કરતા હોય છે, બહુ એટલે અતિશય માનસિક ટોર્ચર કરતા હોય છે, એટલે માણસ થાકી અને અંતિમ પગલું ભરતા હોય છે। અને સાથે સાથે કદાચ એ પરિવારનો સપોર્ટ મળી જાય, ભાઈઓ હોય, બહેન હોય, પત્ની હોય કે મીન્સ વગેરે વગેરે, તો માણસ તરી જાય છે। અમુક આપણા સમાજમાં પણ એવા યોદ્ધાઓ હોય છે કે આપણે ખુલ્લા દિલથી વાત કરીએ તો એનું નિરાકરણ થતું હોય છે। અંતિમ પગલું નથી, આત્મહત્યા કરવું એ અંતિમ પગલું નથી। મને પણ ઘણા એવા બધા વિચારો આવતા હતા કે હવે શું કરવું, આખો ચહેરો બદલાઈ ગયો, એક બાજુનું અહીંયાથી તે અહીંયા સુધીનું બધું હાડકું